વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે અગત્યની અસર, સંસ્પંદન અસર અને તેના થવા માટેના કારણો અને 4 જુદા જુદા સંયોજનોની અંદર ચર્ચા કરેલી હતી. ત્યારબાદ આજે ફરીથી સંસ્પંદનની બાબતમાં જ સંસ્પંદન ઘટનાને કારણે જે તે સંયોજન અથવા અણુ હોય તેના ઉપર કયા કયા ગુણધર્મોનો ફેરફાર થાય છે તે સમજીએ. તો સૌપ્રથમ તો સંસ્પંદન ઘટનાને કારણે જે તે અણુ હોય એની ખાસ કરીને સક્રિયતા, સંસ્પંદનને કારણે અણુની સક્રિયતામાં નોંધપાત્ર ફેરફાર થાય છે. દાખલા તરીકે ધારો કે આપણે વિનાઇલ ક્લોરાઇડનો અણુ લઈએ તો વિનાઇલ ક્લોરાઇડના અણુની અંદર પહેલાં તો સંસ્પંદન છે કે નહીં એ ચર્ચા કરી લઈએ. લાસ્ટ ટાઈમ પણ મેં બતાવેલું હતું કે સંસ્પંદન માટે એક જ સૂત્ર યાદ રાખો, સિગ્મા પાઈ અને ત્રીજા પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા ત્રીજા પરમાણુ ઉપર ખાલી કક્ષક અથવા તો લોન પેર કે આ રીતનું હોય તો સંસ્પંદન થઈ શકે. તો અહીંયા સંસ્પંદન માટેની પાયાની શરત છે એ પ્રાપ્ય થાય છે. હવે જો વિનાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોઇથિનનો અણુ લઈએ અને એમાં સંસ્પંદન થશે તો ક્લોરીન ઉપરનું આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્રી થઈ અને બંધમાં પ્રવેશ થશે અને પાઈ બંધનો જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્રી થશે. પરિણામે એમાંથી આપણે જે નવું સંસ્પંદન બંધારણ મળશે એ મળશે CH2 અને અહીંયા જે બનશે એ સિંગલ બોન્ડ બનશે, અહીંયા જે બનશે એ ડબલ બોન્ડ બનશે અને Cl પરમાણુ છે એ આ રીતે ધન વીજભારની અંદર અથવા તો ધન વિદ્યુતભારે ક્લોરીન પરમાણુ ફેરવાઈ જશે. અચ્છા, હવે ફરી પાછું આ બંધનમાં ભાગ લેશે તો હતું એનું એ જ મળશે. મતલબ વિનાઇલ ક્લોરાઇડનો અણુ છે આ રીતે સંસ્પંદન પાયમાં કરશે. હવે આ સંસ્પંદનની અસર જોઈશું તો પહેલું તો એ દેખાશે કે અહીંયા જે ક્લોરીન પરમાણુ હતો રાઈટ એ કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. એટલે કે એમ કહીશું કે સંસ્પંદન ઘટનાને કારણે અહીંયા ડીબી ડબલ બોન્ડ ડીબી ડબલ બોન્ડ લાક્ષણિકતા, ડબલ બોન્ડની લાક્ષણિકતા આ રીતે દાખલ થશે. એટલે કે ડ્યુ ટુ રેઝોનન્સ ડબલ બોન્ડ કેરેક્ટર ઇઝ પ્રોડ્યુસ બિટવીન ટુ એટમ્સ, બે પરમાણુ વચ્ચે દ્વિબંધની લાક્ષણિકતા ઉત્પન્ન થાય છે. તો અહીંયા જેમ આપણે ચર્ચા કરી કે અહીંયા Cl પરમાણુ જે માત્ર એકલ બંધથી જોડાયેલું હતું, જ્યારે સંસ્પંદન ઘટનાને કારણે જોઈશો તો Cl પરમાણુ કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલું છે. સામાન્ય રીતે જ્યારે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય અને કાર્બન પરમાણુ વચ્ચે આ રીતે દ્વિબંધ હોય રાઈટ, તો દ્વિબંધની સ્થિરતા અથવા દ્વિબંધને તોડવો થોડોક મુશ્કેલ હોય એકલ બંધની તુલનામાં. તો અહીંયા જે આપણે લઈશું આલ્કાઇલ હેલાઇડ લઈશું અથવા ઇથાઇલ ક્લોરાઇડ લઈશું અને અહીંયા ક્લોરોઇથિન લઈશું તો દ્વિબંધ ડબલ બોન્ડ કેરેક્ટર છે. પરિણામે આ જે બંધ છે એ થોડોક પ્રમાણમાં પ્રબળ બનશે. પ્રબળ બંધને તોડવા માટે ઉર્જાની વધારે જરૂર પડે. પરિણામે એમ કહી શકાય કે આ Cl પરમાણુ છે એની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા છે એ પ્રમાણમાં ઘટે છે. તો રેઝોનન્સ ઘટનાને કારણે જે તે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ છે તેની ક્રિયાશીલતા ઘટે છે. એનું મુખ્ય કારણ છે ડબલ બોન્ડ કેરેક્ટર, દ્વિબંધની લાક્ષણિકતા. જો એકલ બંધ જ હોત તો સક્રિયતા એટલી જ રહેત, પણ દ્વિબંધ રચાવાને કારણે તેની સક્રિયતા ઘણી ઘટી જાય છે. અચ્છા, હવે દ્વિબંધની સક્રિયતા ઘટી જવાને કારણે તેની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના વેગ પણ નોંધપાત્ર રીતે બદલાય છે. તદુપરાંત કેટલાક પ્રક્રિયકો એવા છે કે દ્વિબંધ હોવાને કારણે વિનાઇલ ક્લોરાઇડમાં કાર્બન Cl બંધ હોવા છતાં રાઈટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માટે મેગ્નેશિયમ ધાતુ ઉમેરવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતી નથી. એનું મુખ્ય કારણ આ છે. તો અહીંયા ખૂબ જ એક અગત્યનો MCQ બની શકશે કે નીચેનામાંથી કયું સંયોજન મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાઈને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી શકશે નહીં. તો વિનાઇલ ક્લોરાઇડની અંદર કાર્બન Cl દ્વિબંધ, ડબલ બોન્ડ લાક્ષણિકતા, સક્રિયતા ઘટે, સ્થિરતા વધે. પરિણામે મેગ્નેશિયમ જેવી ધાતુ છે એ કાર્બન Cl વચ્ચે જોડાઈ શકતી નથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નિર્માણ કરી શકતું નથી. આથી કહી શકાય કે સંસ્પંદન ઘટનાને કારણે રાઈટ કેટલાક પરમાણુ કે ક્રિયાશીલ સમૂહની સ્થિરતા વધે છે
અને રાસાયણિક ક્રિયાશીલતા ઘટે છે. આથી ઇથાઇલ ક્લોરાઇડની તુલનામાં વિનાઇલ ક્લોરાઇડના સીએલનું વિસ્થાપન પ્રમાણમાં મુશ્કેલ હશે. આવું નવું બીજું ઉદાહરણ જોઈશું તો અહીંયા બીજું પિક્ચર મેં દોરેલું છે ક્લોરોબેન્ઝીનનું. ક્લોરોબેન્ઝીનના અણુમાં જોશો તો પણ આ રીતે સામાન્ય રીતે 1, 2 અને 3 મતલબ અહીંયા દ્વિબંધ છે એ ક્લોરીન ઉપરના લોન પેર સાથે કોન્જ્યુગેટેડ પોઝિશનમાં છે, મતલબ અહીંયા સંસ્પંદન થઈ શકશે. હવે સંસ્પંદન દરમિયાન જ્યારે ક્લોરીન પરમાણુનું ઇલેક્ટ્રોન છે રાઈટ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ રેઝોનન્સ થઈ અને સિગ્મા બંધ ઉપર આવશે ત્યારે ત્યાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થશે રાઈટ. Cl ડબલ બોન્ડમાં આ રીતે ફેરવાઈ જશે અને ત્યાં ધન વીજભાર ઉત્પન્ન થશે. બાકીની જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ યથાવત રહેશે અને પરિણામે રાઈટ આ રીતે કાર્બન ડબલ બોન્ડ રાઈટ આ રીતનું સંયોજન બનશે. હવે સંયોજન બનવાને કારણે અહીંયા જે આવશે એ દ્વિબંધ આવશે. આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ આ બહાર નીકળી જશે. તો હવે ફરી પાછું ક્લોરોબેન્ઝીનની અંદર જોશો તો કાર્બન અને Cl વચ્ચે ડબલ બોન્ડ ઉત્પન્ન થાય છે. આ ડબલ બોન્ડને કારણે આપણે જેમ ચર્ચા કરી રાઈટ કે તેની સ્થિરતા વધે, બંધ લંબાઈ ઘટે છે. પરિણામે આ Clનું વિસ્થાપન ક્લોરોબેન્ઝીનમાંથી કરવું હોય તો એ પ્રમાણમાં મુશ્કેલ છે. એનું મુખ્ય કારણ કે બેન્ઝીન વલયમાં રહેલા દ્વબંધને કારણે એની સાથે સંસ્પંદન થાય છે. સંસ્પંદનને કારણે દ્વિબંધનું ડબલ બોન્ડ કેરેક્ટર આવે છે અને Clની સ્થિરતા વધે છે. આવો જ મુદ્દો આપણે કેટલીક વાર સમજીએ છીએ ડાઉ પદ્ધતિની અંદર. ડાઉ પદ્ધતિની અંદર ક્લોરોબેન્ઝીનમાંથી જે ફિનોલ બનાવવાની પ્રક્રિયા છે તો ત્યાં આ મુદ્દો ચર્ચાય છે કે જ્યારે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવામાં આવે છે તો આ પ્રક્રિયાની અંદર Clનું વિસ્થાપન પ્રમાણમાં મુશ્કેલ છે. છતાં પણ જો Clનું વિસ્થાપન કરવું હોય તો આ પ્રક્રિયામાં પ્રબળ પ્રક્રિયક પરિસ્થિતિઓ જેવી કે ઊંચી સાંદ્રતા, ઊંચું તાપમાન, ઊંચું દબાણ, ઉદ્દીપક વગેરે જેવા બાહ્ય પરિબળો દાખલ કરવામાં આવે છે. તો ડાઉ પદ્ધતિમાં પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવા માટેનું માત્ર એક જ કારણ કે Cl અને બેન્ઝીનના કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટર, ઊંચી સ્થિરતા હોવાને કારણે વિસ્થાપન મુશ્કેલ હોય છે. આમ રેઝોનન્સ ઘટનાને કારણે કેટલાક અણુઓ અથવા ક્રિયાશીલ સમૂહો છે તેની સક્રિયતા પ્રમાણમાં ઘટે છે અને પરિણામે તેની રાસાયણિક પ્રક્રિયાઓ પ્રમાણમાં ઓછી થાય છે. ઓકે, એના પછીનો બીજો અગત્યનો મુદ્દો જોઈશું તો બંધ લંબાઈને કારણે તેની બંધ લંબાઈમાં નોંધપાત્ર રીતે ફેરફાર થાય છે. દાખલા તરીકે ધારો કે મેં અહીંયા બ્યુટાડાઇન લીધેલું છે 1,3-બ્યુટાડાઇન. તો 1,3-બ્યુટાડાઇનની અંદર ફરી પાછળ જોઈશું તો 1, 2, 3 અને 4 બે ડબલ બોન્ડ છે, પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલું છું કે જ્યારે સંસ્પંદનની વાત આવે ત્યારે પહેલાં જ તમારે આ શબ્દ તો બોલી જવાનો પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા ખાલી કક્ષક. આવું તમે બોલી જશો તો પ્રશ્ન સોલ્વ કરવા માટે ખૂબ જ સહેલો બની જશે. તો અહીંયા પાઈ સિગ્મા પાઈ હોવાથી સંસ્પંદન થઈ શકશે. પરિણામે જ્યારે આ બંધ છે એ બંધમાંથી મુક્ત થશે તો આ જે બંધ લંબાઈ છે અહીંયા આવશે અને તેના આધારે આપને એક આવું બંધારણ મળશે CH2 અહીંયા બનશે ધન વીજભાર, સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ અને અહીંયા આવશે CH2 અને આ રીતનું મધ્યવર્તી સંકીર્ણ મળશે. હવે આ સંયોજનની અંદર વીજભાર જે છે એ બંને એકબીજાથી છૂટા પડેલા છે. તદુપરાંત એનું સમતુલ્ય બંધારણ દોરશું તો આ જે વીજભાર છે એ ડિસ્પર્સ થયેલો છે અને પરિણામે CH2 સિંગલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH અને CH2 કોઈપણ સંયોજનનું હાઇબ્રિડ રેઝોનન્સ બંધારણ છે એ સામાન્ય રીતે આ રીતે દોરવામાં આવે છે. વીજભારની માત્રા છે બધી જગ્યાએ આ રીતે ડિસ્પર્સ થયેલો હશે. પરિણામે આ હાઇબ્રિડ બંધારણ 3 છે. હાઇબ્રિડ બંધારણ 3ની અંદર તમે જોશો તો ખાસ કરીને વીજભારની માત્રા છે એ બધા જ કાર્બન ઉપર એક સરખી પ્રસરેલી છે. પરિણામે અહીંયા જે બંધ છે એ બધા જ બંધ ધારો કે અહીંયા હું C1, C2, C3 અને C4 આવી રીતે લેબલિંગ કરું તો અહીંયા ચારે ચાર બંધ છે કાર્બન કાર્બન બંધ છે એ સરખા થશે. તો અહીંયા પણ એક ખૂબ જ અગત્યનો MCQનો પ્રશ્ન પૂછી શકાય કે 1,3-બ્યુટાડાઇનની અંદર
કાર્બન C1 C2 ની બંધ લંબાઈ દ્વિબંધ છે એટલે C1 C2 બંધ લંબાઈ છે એનું મૂલ્ય સૈદ્ધાંતિક રીતે 134 પિકોમીટર જેટલું આવવું જોઈએ, જ્યારે C2 અને C3 છે એ એકલ બંધ હોવાને કારણે એનું જે બંધ લંબાઈનું મૂલ્ય છે 1.54 પિકોમીટર જેટલું આવવું જોઈએ. આ સૈદ્ધાંતિક મૂલ્ય છે. તેવી જ રીતે ફરી પાછું આ બંધ લંબાઈ માપવા જશું તો ડબલ બોન્ડની એટલે કે 134 પિકોમીટર આવશે. ઇનફેક્ટ આવા બંધ લંબાઈના મૂલ્યો 1,3-બ્યુટાઇડાઇનમાં જોવા મળતા નથી. આ દર્શાવે છે કે એમાં સંસ્પંદન થયેલું હોવું જોઈએ. તો અહીંયા જોશો તો હવે તમે જોશો તો કે ત્રણે ત્રણ બંધ સરખા છે એટલે કે C1 C2ની જે બંધ લંબાઈ છે એટલી જ બંધ લંબાઈ છે એ C2 C3ની છે અને એટલી જ બંધ લંબાઈ છે એ C3 C4ની છે. એક પણ બંધ લંબાઈ વધારે નથી અને એક પણ બંધ લંબાઈ ટૂંકી નથી. તો સંસ્પંદન ઘટનાને કારણે જેટલી જગ્યાએ સંસ્પંદન થાય છે તેટલા સમતુલ્ય પરમાણુમાં બંધ લંબાઈ મોટે ભાગે સરખી બને છે. હવે પ્રશ્ન એ થશે કે આ બંધ લંબાઈનું મૂલ્ય એકલ બંધ કરતાં કે દ્વિબંધ કરતાં કેટલું હશે? તો અહીંયા તમે જોઈ શકશો કે જે ડબલ બોન્ડ પ્યોરલી હતો એ સિંગલ બોન્ડ અને બીજા હાફ બોન્ડની અંદર ફેરવાયેલો છે અને જે એકલ બોન્ડ હતો રાઈટ એ એકલ બોન્ડ અને હાફ બોન્ડની અંદર ફેરવાયેલો છે. મતલબ આ જગ્યાએ જે મૂલ્ય છે એ મૂલ્ય દ્વિબંધની બંધ લંબાઈ 134 પિકોમીટર છે એના કરતાં થોડુંક વધશે અને આ જે એકલ બંધની લંબાઈ છે 154 પિકોમીટર એમાંથી થોડું ઘટશે અને પરિણામે બંનેનું મધ્યવર્તી બંધ લંબાઈનું મૂલ્ય ચારે ચાર જગ્યાએ મળશે. અર્થાત C1 C2 C2 C3 બંધ લંબાઈ જુદી જુદી નથી. હવે આ ચારે ચાર અથવા તો ત્રણે ત્રણ બંધ છે એ એક સરખા બનશે. મતલબ રેઝોનન્સ ઘટનાને કારણે જે તે પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ હોય એમાં ફેરફાર થાય છે અને આ રીતે સમાન બંધ બની શકે છે. અહીંયા જે મેં દર્શાવેલું છે આનું એક સૂત્ર છે. કેટલીક વખતે બતાવવા માટે તમને આ રીતે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર ઉપરથી પણ આવી રીતે આપે છે. આ રીતનું તમને આપી દીધું હોય. આ એક જ સ્ટ્રક્ચર છે. એમાંથી જ્યારે સંસ્પંદન થશે તો એના પછીનું જે આ સૂત્ર આવે છે એ કંઈક આ રીતનું આવશે. લાસ્ટ ટાઈમ દર્શાવેલું હતું કે આ બંધના ઇલેક્ટ્રોન એ ફ્રી થશે અને ફ્રી ઇલેક્ટ્રોન છે એ અહીં આવી જશે અને પરિણામે આ રીતનું નવું એક બંધારણ મળશે. રાઈટ, અહીંયા આવશે પોઝિટિવ, અહીંયા આવશે નેગેટિવ. આ બંધારણ નંબર 2. હવે આ જે વીજભાર છે જો એનું રેઝોનન્સ થાય, પ્રસરણ થાય તો એ જે છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. એટલે આ બંને બંધારણો ઓલમોસ્ટ સરખા જ છે. મતલબ MCQ પૂછતી વખતે ક્યાં તો તમને પરમાણુનું સચોટ બંધારણ આપે અથવા તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપે. બંને વસ્તુની તમારી તૈયારી હોવી જોઈએ. ઓકે, હવે એ લીધા પછી બંધ લંબાઈનો મુદ્દો ડિસ્કસ કર્યા પછી ધારો કે એના પછીનું હજી બીજું અગત્યનું ઉદાહરણ લઈએ તો રાઈટ, ખાસ કરીને આવે છે કાર્બોનેટ સંયોજન C ડબલ બોન્ડ O, ઓક્સિજન નેગેટિવ અને ઓક્સિજન નેગેટિવ. કાર્બોનેટ આયન છે. આ કાર્બોનેટ આયન છે એમાં પણ તમે જોશો તો 1, 2 અને 3 પાઈ, સિગ્મા અને લોન પેર. પાઈ, સિગ્મા અને લોન પેર. જેટલી જગ્યાએ પાઈ, સિગ્મા, લોન પેર હશે અને બધા જ પાઈ, સિગ્મા અને લોન પેર એક જ સમતલમાં આવેલા હશે તો કહી શકાય કે તેઓ કોન્જ્યુગેટેડ પોઝિશનમાં છે અને પરિણામે તેમની વચ્ચે રેઝોનન્સ થશે. તો જો અહીંયા રેઝોનન્સની ચર્ચા કરીએ તો રાઈટ, આ જે ડબલ બોન્ડ છે એ અહીંયા આવશે, પરિણામે આ ડબલ બોન્ડ છે એ બહાર નીકળશે અને એના આધારે કાર્બન, ઓક્સિજન, રાઈટ, ઓક્સિજન નેગેટિવ અને ડબલ બોન્ડ અહીંયા આવશે આ રીતનું. હજુ આ પણ જે છે એ આની સાથે કોન્જ્યુગેટેડમાં છે એટલે ફરી પાછું આપણે ત્રીજું બંધારણ જોવા મળશે. કાર્બન, ઓક્સિજન નેગેટિવ, અહીંયા ડબલ બોન્ડ બની જશે અને આ બનશે કાર્બન, ઓક્સિજન નેગેટિવ. મતલબ દ્વિબંધ છે અથવા ઇલેક્ટ્રોનનું વિસ્તરણ છે એ આ રીતે સતત રાઈટ રેઝોનન્સ પાઈમાં કરશે. હવે જો આ સંયોજન છે એનું અણુસૂત્ર આપણે દોરીશું, રેઝોનન્સ હાઇબ્રિડ સૂત્ર દોરીશું તો એ કંઈક આ રીતનું આવશે. કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન, આ ત્રણ સિગ્મા બંધ. પાઈ બંધ છે એનું ડીલોકેલાઇઝેશન થાય છે. પરિણામે ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન છે એ આ ત્રણ સિગ્મા બંધની વચ્ચે આ રીતે વહેંચાયેલા હશે.
તો હવે જે માત્ર સિંગલ બોન્ડ હતો એના કરતાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ થોડુંક વધારે છે, પરિણામે એ જે બંધ લંબાઈ છે થોડીક ઘટશે. હંમેશા જ્યાં રેઝોનન્સ થતું હશે ત્યાં એકલ બંધની તુલનામાં રેઝોનન્સનું ડબલ બોન્ડ કેરેક્ટર આવવાને કારણે તેની બંધ લંબાઈ ઘટશે અને એનો જે વીજભાર છે, આખા આયનનો વીજભાર છે એ ટુ નેગેટિવ. અથવા તો જો ઇન્ડિવિડ્યુઅલ ચાર્જ તમારે જોઈતો હોય તો કુલ વીજભાર 2 એકમ છે અને 3 સિગ્મા બંધ રહેલા છે, તો અહીંયા લખવું હોય તો લખી શકાય -2/3. એક ઓક્સિજન ઉપરનો વીજભાર છે એ -2/3 હશે, આ પણ -2/3 હશે અને આ પણ -2/3 હશે, જેને આપણે ફોર્મલ ચાર્જીસ કહીએ છીએ. અચ્છા, તો હવે સંસ્પંદન ઘટનાને કારણે કાર્બોનેટમાં ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ જેવું કોઈ બંધારણ નથી. 3 બંધ આ રીતે સરખા હોય છે, પરંતુ તેનું મૂલ્ય છે કાર્બન ઓક્સિજનનું જે મૂલ્ય છે એ કંઈક કાર્બન એકલ બંધ છે, મિથેનોલ છે, મિથેનોલની અંદર જે OH છે એના કરતાં આ જે બંધ લંબાઈ છે પ્રમાણમાં ટૂંકી હશે. અર્થાત કાર્બોનેટમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ મિથેનોલમાં રહેલા CO, કારણ કે મિથેનોલમાં સંસ્પંદન થતું નથી, પરિણામે તેની કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ યથાવત રહે છે, જ્યારે આ જે બંધ લંબાઈ છે એ સંસ્પંદન ઘટનાને કારણે ઘટે છે. તો આ 2 ઉદાહરણ ઉપરથી તમે એક વસ્તુ તો બહુ સ્પષ્ટપણે કહી શકશો કે કેવા પ્રશ્નો પૂછાય. તો સામાન્ય રીતે એક જે પ્રશ્ન આવ્યો હતો એ જે તે પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ હોય તેની સક્રિયતા અથવા તો બંધ લંબાઈમાં વધારો કે ઘટાડો. ત્રીજો મુદ્દો આવશે કે જે તે બંધ લંબાઈ આપેલી હોય, સંસ્પંદન પામેલા બંધ લંબાઈ અને તેની તુલનામાં સંસ્પંદન નહીં પામેલા તેવા જ બંધની સમાનતા સરખાવી શકાય. અહીંયા CO ઇન ફ્રી સ્ટેટ, અહીંયા CO ઇન રેઝોનન્સ સ્ટેટ. તો આ બંધ લંબાઈ ટૂંકી હશે, આ બંધ લંબાઈ પ્રમાણમાં વધારે હશે. તો આવું ઘણી જગ્યાએ પૂછેલું છે કે કાર્બોનેટ આયનની અંદર CO3 નેગેટિવ 2ની અંદર કાર્બન ઓક્સિજન બંધ છે, એની બંધ લંબાઈ મિથેનોલમાં રહેલા OH બંધ લંબાઈ કરતાં ટૂંકી હશે, તેટલી જ હશે કે તેનાથી વધારે હશે, આવા પ્રશ્નો આવી શકે. ત્યારબાદ અહીંયા જોઈશું તો સાથે સાથે એ પણ ચર્ચા કરી લઈએ કે રાસાયણિક બંધનની અંદર આ મુદ્દો તો આવશે જ કે બંધ લંબાઈ વધારો કે ઘટાડો થવાને કારણે રાઈટ 2 પરમાણુ વચ્ચે બંધ ક્રમાંકનું મૂલ્ય પણ બદલાય છે. 2 પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તો એનો બંધ ક્રમાંક 1 હોય. તો અહીંયા તમે જોઈ શકશો કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ ક્રમાંક 1 હશે. અહીંયા પણ તમે જોઈ શકશો કાર્બન પરમાણુ વચ્ચે બંધ ક્રમાંક 1 હશે. અહીંયા જે છે કાર્બન પરમાણુ વચ્ચે બંધ ક્રમાંક 2 છે. તો સંસ્પંદન ઘટનાને કારણે 3 બંધ ક્રમાંક સરખા થઈ જાય છે. તો હવે જુઓ, અહીંયા બંધ ક્રમાંક તમારે ચર્ચા કરવાની હોય તો અહીંયા ટોટલ 4 છે અને 3 પરમાણુ વચ્ચે રહેલા છે, એટલે આવી રીતે લઈ શકાય 4/3 એટલે 1.33 બંધ ક્રમાંકનું મૂલ્ય આવશે. બંધ ક્રમાંક વખતે એ પણ બતાવેલું હશે કે બંધ ક્રમાંકનું મૂલ્ય શૂન્ય, ધન કે ઋણ વગેરે પૂર્ણાંક કે અપૂર્ણાંક પણ આવી શકે છે. અર્થાત રેઝોનન્સ ઘટનાને કારણે 2 પરમાણુ વચ્ચે બંધ ક્રમાંકનું મૂલ્ય પણ આ રીતે બદલાઈ શકે છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનો અને વારંવાર પૂછાતો પ્રશ્ન, ધારો કે આપણે એસિટેટ આયન લઈએ CH3 C ડબલ બોન્ડ O નેગેટિવ આ રીતનું. તો એસિટેટ આયનની અંદર પણ તમે જોશો તો ઓલમોસ્ટ કાર્બન જેવું આ રીતે ચિત્ર દેખાય છે. એક કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે અને એક ઋણ વીજભારિત છે. પરિણામે આ જે આયન છે એમાં પણ પાઈ, સિગ્મા, લોન પેર 3 વસ્તુ એકબીજાના કોન્જ્યુગેટેડમાં અને એક જ સમતલમાં હોવાથી સંસ્પંદન થઈ શકે, રાઈટ. પરિણામે આ જે લોન પેર છે જ્યારે બંધનમાં ભાગ લેશે તો બંધનનું ઇલેક્ટ્રોન છે આ રીતે ફ્રી સ્ટેટની અંદર આવી જશે અને પરિણામે એમાંથી બનશે CH3 CO નેગેટિવ અને અહીંયા બનશે દ્વિબંધવાળું ઓક્સિજન. ફરી પાછું આ જે છે એ બંધનમાં ભાગ લેશે, આ બહાર નીકળશે એટલે ફરી પાછું આપણે ઓરિજિનલ અણુ એ મળશે. તો આ બેનું સમતુલ્ય એટલે કે રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ દર્શાવીએ તો કંઈક એ આવું આવશે CH3 C ઓક્સિજન રાઈટ. અને બંને પરમાણુઓ પરસ્પર બંધનમાં ભાગ લેતા હોવાથી જે રેઝોનન્સ એક્સટેન્ડેડ ચાર્જ છે એ આવી રીતે વિસ્તૃત થયેલો હશે અને પરિણામે તેના ઉપર 1 એકમ વીજભાર છે. તો 1 એકમ વીજભાર છે એને તમે આવી રીતે પણ લખી શકો
જ્યારે સંસ્પદન થાય છે એને બદલે જો તમારે ઇન્ડિવિડ્યુઅલ લખવું હોય તો 1/2 1/2 ને ભેગા કરશો એટલે આખું 1 યુનિટ નેગેટિવ ચાર્જ આવી જશે. પરિણામે એસિટેટ આયનની અંદર પણ કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, બીજા વચ્ચે એકલ બંધ છે, સૈદ્ધાંતિક મૂલ્ય છે, પણ હકીકતની અંદર રેઝોનન્સ થવાને કારણે બંને કાર્બન ઓક્સિજન બંધની બંધ લંબાઈ અથવા તો બંનેની પ્રબળતા સરખી હશે. અર્થાત જેટલા પરમાણુઓ સમતુલ્ય પરમાણુ બંધનમાં ભાગ લે છે તેટલા પરમાણુઓની આ રીતે બંધ લંબાઈમાં ફેરફાર થતો હોય છે. અચ્છા, હવે કાર્બોનેટ લીધા પછી આવા કેટલા બધા અણુ હોય છે કે જેમાં રાઈટ આ રીતે સંસ્પદન થતું હોય છે. એ સંસ્પદન થવા માટેના જો અન્ય ઉદાહરણ ઝડપથી લઈએ તો હવે તમારે કેવી રીતે લેવાનું છે. દાખલા તરીકે ધારો કે તમને પર ક્લોરેટ આયન આપેલો છે ClO4 નેગેટિવ, ClO4 નેગેટિવ આપેલો છે, PO4 નેગેટિવ 3 આપેલો છે. તો જ્યારે આવા અકાર્બનિક આયનો આપેલા હોય તો તેમાં પણ સંસ્પદન થતું હોય છે. Cl ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ આ રીતનું હોય છે અને અહીંયા ઋણ વીજભાર છે. તો ફરી પાછું તમે જોશો તો આ બંધનમાં ભાગ લેશે, આ બહાર નીકળશે. મતલબ ફરી પાછું પાઈ બોન્ડ, સિગ્મા, લોન પેર અને ત્રણ એક જ સમતલમાં છે. પરિણામે તેમની વચ્ચે સંસ્પદન થઈ શકે. પરિણામે અહીંયા જે છે એ Clનું અંતિમ ચિત્ર જોઈશું તો કંઈક આવું હશે. ઓક્સિજન O અને વીજભાર છે એ ચારે ચાર પરમાણુ વચ્ચે આ રીતે ડીલોકેલાઇઝ થયેલો હશે અને એનો વીજભાર છે એ -1 યુનિટ રહેશે. ઓકે, અચ્છા, હવે એને બદલે જો ઇન્ડિવિડ્યુઅલ લેવો હોય તો સીધી વાત છે, કુલ એકમ માઇનસ છે અને ટોટલ 4 પરમાણુ વચ્ચે રહેલો છે. તો ઇન્ડિવિડ્યુઅલ જોશો તો -1/4 -1/4 વીજભાર હશે. તદ ઉપરાંત જો Cl ઓક્સિજન બંધ ક્રમાંકની વાત કરશો તો અહીંયા જે છે એ બંધ ક્રમાંક 1 છે, આ જગ્યાએ બંધ ક્રમાંક 2 અને 2 છે. તો જોઈ શકશો અહીંયા ટોટલ 7 થાય છે અને 4 પરમાણુઓ છે તો 7/4 એ રીતે પણ બંધ ક્રમાંકનું મૂલ્ય તમે શોધી શકશો. હવે ક્લોરેટ આયન જોયા બાદ એવી રીતે ફોસ્ફેટ આયનનું માત્ર Clની જગ્યાએ ફોસ્ફેટ આવે છે. P ડબલ બોન્ડ O ઓક્સિજન નેગેટિવ ડબલ બોન્ડ O આવી રીતે આવશે ફોસ્ફેટ આયન. પરંતુ એની ફોસ્ફેટ આયનની અંદર 3 આયનો જે છે એ ઋણ વીજભાર ધરાવે છે. રાઈટ, તો અહીંયા પણ તમે જોઈ શકશો કે ફરી પાછો પાઈ સિગ્મા લોન પેર અથવા પાઈ સિગ્મા લોન પેર આમાં પણ આ રીતે સંસ્પદન થઈ શકે છે. અર્થાત કાર્બનિક કે અકાર્બનિક જે સંયોજનોની અંદર હાઇપર કોન્જ્યુગેશન અથવા તો રેઝોનન્સની શરતોનું પાલન થાય તેવા અણુ કે આયનોની અંદર આ રીતે સંસ્પદન થતું હોય છે. પરિણામે ફોસ્ફેટની અંદર પણ રાઈટ આવી રીતે સંસ્પદન થવાથી તેની બંધ લંબાઈ, તેનો વીજભાર, બંધ ક્રમાંકના મૂલ્યો, બંધની પ્રબળતા વગેરેના મૂલ્યો ફેરફાર થાય છે. તો આ જે ચર્ચા કરેલી હતી એ હતી સંસ્પદન ઘટનાને કારણે તેની બંધ લંબાઈ અને બંધ ક્રમાંકમાં થતો ફેરફાર. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે, ખાસ કરીને અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ એ સક્રિયકૃત મધ્યસ્થીઓની સ્થિરતા. આગળ જ્યારે મેં લેક્ચર લીધેલો હતો ત્યારે માત્ર તેનો ક્રમ જ બતાવેલો હતો અને એ વખતે એવું બતાવેલું હતું કે આની આગળ જ્યારે ત્યારે અસર આવશે ત્યારે આપણે સમજાવી દઈશું. તો હવે સક્રિયકૃત મધ્યસ્થીઓ છે, રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ્સ, ખાસ કરીને ફ્રી રેડિકલ, કાર્બોકેટાયન, કાર્બ એનાયન, આવા જે બધા સક્રિય મધ્યસ્થીઓ આવે છે તો તેવા મધ્યસ્થીઓની સ્થિરતા કેવી રીતે બદલાય છે. એક વસ્તુ તો રેઝોનન્સને કારણે સ્પષ્ટપણે જોઈ શકશું કે રેઝોનન્સ ઘટનાને કારણે જે તે અણુ અથવા આયન હોય એની ઉર્જા સ્થિતિ છે એ સતત નીચી થતી જાય છે અને અણુ કે આયનની ઉર્જા સ્થિતિ જેમ જેમ નીચી થતી જાય તેમ તેની સ્થિરતા વધે છે. કોઈપણ પ્રણાલી સામાન્ય રીતે કાર્ય કરતી હોય ત્યારે મહત્તમ સ્થિરતા એટલે કે લઘુત્તમ ઉર્જા સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આ 2 પરિબળો જ મુખ્ય હોય છે, લઘુત્તમ ઉર્જા સ્થિતિ અને મહત્તમ સ્થિરતા. તો આવી વસ્તુ જે સક્રિયકૃત મધ્યસ્થની બાબતમાં પણ છે. દાખલા તરીકે ધારો કે આપણે પહેલો સક્રિયકૃત મધ્યસ્થી લઈશું CH2 ડબલ બોન્ડ CH
CH2 પોઝિટિવ. આવી રીતની જે પ્રણાલી હોય એ પ્રણાલીને તમે જોશો તો આને કહેવામાં આવે છે એલાઇલિક કાર્બોકેટાયન. એલાઇલિક કાર્બોકેટાયન, રાઈટ. અચ્છા, અહીંયા તમે જોઈ શકશો તો પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ અને ખાલી કક્ષક, અને ત્રણ વસ્તુ એક જ સમતલમાં આવેલી હોવાના કારણે અહીંયા રેઝોનન્સ થશે. હવે રેઝોનન્સ ઘટનાને કારણે અહીંયા આવું બનશે કે આ પાઈબંધનો ઇલેક્ટ્રોન છે એ ત્યાંથી ડીલોકેલાઇઝ થઈ અને આ જગ્યાએ આવશે, અને પરિણામે એમાંથી આપણને બે રેઝોનન્સ સૂત્રો જોવા મળશે. CH2 અહીંયા બની જશે CH ડબલ બોન્ડ CH2 અને અહીંયા બનશે પોઝિટિવ ચાર્જ. તો આ જે છે એને એકબીજાના કહીશું રેઝોનન્સ બંધારણ સૂત્રો, અને પરિણામે તેમાંથી તારવેલું રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ આવશે. વિદ્યાર્થી મિત્રો, એ બતાવી દઉં કે રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ બનાવવાનું હોય ત્યારે પાઈબંધ જે છે જેનું સ્થાનાંતર થાય છે એ ડીલોકેલાઇઝ થયેલો હોવાથી તેને તમારે છોડી દેવો પડે. પરિણામે અહીંયા હું લખીશ CH2 સિગ્મા બોન્ડ. આ પાઈ બોન્ડ છે એનું ડીલોકેલાઇઝેશન કરેલું છે એટલે ત્યાં ડબલ બોન્ડ નહીં લેવાનું. ઓકે, ફરી પાછું અહીંયા પણ છે એ પણ આ રીતે ફરીથી CH સિંગલ બોન્ડ CH2, અને જેટલી જગ્યાએ પાઈ બોન્ડનું ડીલોકેલાઇઝેશન થતું હોય ત્યાં રીતે આંશિક રીતે આ રીતે વીજભારનું વિતરણ દર્શાવી શકાય. હવે વાત આવે છે જે તે અણુ કે આયનો એના વીજભારનું. જો આપેલો અણુ વિદ્યુત તટસ્થ હોય તો રેઝોનન્સ બોન્ડ લખો ત્યારે એ ધ્યાનમાં રાખવાનું, જેટલા વીજભાર બતાવો એ બધાનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. અહીંયા આપેલો આયન છે ધન વીજભારિત છે, એનો મતલબ એવો કે જ્યારે તમે રેઝોનન્સ હાઇબ્રિડ લખો ત્યારે એના જે વીજભાર દર્શાવો છો એનો સરવાળો આના જેટલો થવો જોઈએ. તો અહીંયા પ્લસ એકમ છે, બે બાજુ વહેંચાયેલો છે, માટે અહીંયા જે લખીશું પ્લસ ડેલ્ટા અને અહીંયા પણ આવશે પ્લસ ડેલ્ટા, અને આ બે પ્લસ ડેલ્ટા છે આંશિક ધન વીજભાર છે એની જે માત્રા અથવા સરવાળો છે એ 1 એકમ જેટલો આવશે. તો ફરી પાછું અહીંયા પણ આ રીતે બંને બંધ લંબાઈ સરખી થાય છે. તો રેઝોનન્સ ઘટનાને કારણે એલાઇલિક કાર્બોકેટાયન છે, રાઈટ, એની સ્થિરતા પ્રમાણમાં વધે છે. ત્યારબાદ એલાઇલિક કાર્બોકેટાયનની ચર્ચા કર્યા પછી સૌથી અગત્યનો કાર્બોકેટાયન છે એ આવે છે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે અથવા તો આમાંથી ગૂંચવી શકાય એવો સવાલ પણ પૂછી શકે છે. તો આ જે છે એ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. ફરી પાછું અહીંયા તમે જોશો તો પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ અને કાર્બન પરમાણુ પર ખાલી કક્ષક, મતલબ અહીંયા કોન્જ્યુગેશનની પૂરેપૂરી પોસિબિલિટી છે, ત્રણ એક સમતલમાં છે. પરિણામે કાર્બોકેટાયન છે એ આ રીતે રાઈટ સંસ્પંદન અનુભવશે. એમાંથી પાઈના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જશે અને પરિણામે વીજભાર જે અહીંયા આવશે. આથી તેના ઉપરનું રેઝોનન્સનું બંધારણ છે એ કંઈક આવી રીતનું આવશે. અહીંયા આવશે ડબલ બોન્ડ CH2 અને બાકીના જે ડબલ બોન્ડ છે એ યથાવત રહેશે. તો અહીંયા કંઈક ચિત્ર બદલાઈ ગયેલું છે. અહીંયા જે છે એ પહેલાં બંધારણની અંદર કાર્બોકેટાયન બેન્ઝીન વલયની બહાર હતો. અહીંયા જે કાર્બોકેટાયન છે એ બેન્ઝીનના કાર્બન સાથે છે. હવે આ જે કાર્બોકેટાયન છે રાઈટ, અથવા તો એનો ધન વીજભાર છે એ પણ કોન્જ્યુગેશનની અંદર છે. આ તો એના કોન્જ્યુગેશનમાં હશે જ, હવે આ ફરીથી કોન્જ્યુગેશનમાં આવશે એટલે એમાંથી આપણે ત્રીજું બંધારણ આ રીતે જોવા મળશે કે જેમાં ધન વીજભાર છે એ અહીંયા આવશે અને આ રીતના ડબલ બોન્ડ રાઈટ CH2 નવું રેઝોનન્સ બંધારણ જોવા મળશે. આ જે કહીશું એને બંધારણ નંબર 1, બંધારણ 2 અને બંધારણ 3. હજુ પણ આ જે ધન વીજભાર અને પાઈ બોન્ડ છે એકબીજાના કોન્જ્યુગેશનમાં છે, એટલે મતલબ ફરી પાછા તેઓ રાઈટ આ રીતે કોન્જ્યુગેશન અનુભવશે અને પરિણામે રાઈટ આ રીતનું આવશે ડબલ બોન્ડ અને કાર્બોકેટાયન અહીંયા બનશે CH2 આ રીતનું બનશે. ફરીથી જોવા જઈશું તો બંધારણ 4 જે છે રાઈટ એ પણ બેન્ઝીનના બહારના ડબલ બોન્ડ છે એની સાથે રાઈટ આ રીતે કોન્જ્યુગેશનમાં છે, એટલે એ જે છે એ પણ ફરી પાછું આ રીતે સંસ્પંદન અનુભવશે અને પરિણામે રાઈટ વીજભાર હતો એ કાર્બનને તેની મૂળ જગ્યાએ પાછો આવી જશે CH2 અને પોઝિટિવ. પરંતુ આ જે બંધારણો છે એની વચ્ચે એક વસ્તુ તમે જોશો
તો કંઈક તફાવત જોવા મળે છે. હવે આ બધા બંધારણો જે છે જો એની ચર્ચા કરશું તો એ પહેલાં એક બતાવી દો કે આ જે બધા બંધારણો દર્શાવેલા છે એ તમામના હાઇબ્રિડ રેઝોનન્સ સંકૃત બંધારણો કેવા હશે, તારવેલા બંધારણો, એટલે કે રાઈટ પાઈ બોન્ડ વગરના તમારે બતાવવાના છે, માત્ર સિગ્મા બોન્ડ. અને જેટલા સ્થાને રેઝોનન્સ થયેલું છે એ તમામ સ્થાન ઉપર આંશિક વીજભાર, એટલે અહીંયા પણ રેઝોનન્સ છે તો અહીંયા જે છે એ CH2 અને આ રીતનું આવશે. ત્યારબાદ જોશો તો આ કાર્બન વચ્ચે પણ સંસ્પંદન થયેલું છે એટલે ત્યાં પણ આપણે આ રીતે આંશિક વીજભાર લખશું. અહીંયા પણ સંસ્પંદન થયેલું છે માટે આ રીતે ઇન શોર્ટ 6 કાર્બનના બેન્ઝીનના વલયમાં ઉપશાખા સાથે આ રીતે સંસ્પંદન થયેલું છે. તો પરિણામે અહીંયા જે મેં બંધારણીય સૂત્રો દર્શાવેલા છે એનું રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ આ રીતનું આવશે. ઓકે, મતલબ પાઈ બોન્ડનો જે વીજભાર છે એ આ રીતે સમગ્ર વલયની અંદર અને બહારની સાઈડની અંદર ડીલોકેલાઇઝ પામેલો છે. હવે પ્રશ્ન આવે છે માત્ર વીજભારનો. તો સમગ્ર અણુઓની જેટલી જગ્યાએ વીજભાર હોય, આ કાર્બન વીજભારયુક્ત હતો, આ કાર્બન વીજભારયુક્ત હતો, આ કાર્બન એટલે જેટલી જગ્યાએ વીજભાર છે ત્યાં 1 એકમ કરતાં થોડો ઘટેલો છે. પરિણામે તેને આંશિક પોઝિટિવ અથવા તો ડેલ્ટા ચાર્જ તરીકે અહીંયા પણ હતું માટે અહીંયા લખીશું આંશિક ડેલ્ટા અથવા તો ડેલ્ટા આ રીતનું આવશે. આ જે થયું એનું વીજભારનું વિસ્તરણ, અને આ જે બધા વીજભારનો બેઝિક સરવાળો કરશું તો એનું મૂલ્ય 1 એકમ જેટલું આવશે. આ ચિત્રની અંદર તમે જોશો તો ડીલોકેલાઇઝેશનને કારણે કાર્બનના અમુક સ્થાન ઉપર વીજભાર બિલકુલ ઉપસ્થિત થતો નથી, રાઈટ. અથવા તો કયા કાર્બન ઉપર, ધારો કે આને નંબર 1 આપી દઈએ, 1, 2, 3, 4, 5 અને 6. તો કાર્બન નંબર 1, 3 અને 5 પર ધન વીજભાર ઉપસ્થિત થતો નથી. બેન્ઝીન વલયના કાર્બન 2, 4 અને 6 ઉપર ધન વીજભાર ઉપસ્થિત થાય છે. હવે આ ધન વીજભાર ઉપસ્થિત થવાને કારણે બેન્ઝીન વલય છે એને પોતાની ક્રિયાશીલતા પ્રતિક્રિયાત્મકમાં 100% બદલાયેલી હશે, રાઈટ. બહારના સમૂહના અસરને કારણે તમે જોશો તો ધન વીજભાર આ 3 પરિસ્થિતિ ઉપર મેટા સ્થાન ઉપર, રાઈટ. આ જે છે મૂળ ક્રિયાશીલ સમૂહ છે, આ જે છે એને ઓર્થો કહીશું, આ મેટા અને આ પેરા, ફરી પાછું આ મેટા અને પેરા. મતલબ એમ કહી શકાય કે આ જે સંયોજન છે એનું જે મેટા સ્થાન છે એ બાકીના ઓર્થા અને પેરા સ્થાન કરતાં કંઈક જુદું છે. મતલબ રાસાયણિક ક્રિયા પ્રતિક્રિયાત્મકમાં દરમિયાન મેટા અને ઓર્થા પેરાની અસર દેખાશે, એ આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ એમ થવા માટેનું કારણ મેટા સ્થાન ઉપર ધન વીજભાર ઉપસ્થિત થતો નથી. હવે એ લીધા પછી બીજો અગત્યનો સવાલ એ બને છે કે ખાસ કરીને, બરાબર છે, રાઈટ, આ જે બધા સંસ્પંદન બંધારણો દર્શાવેલા છે એનું કન્ટ્રીબ્યુશન એ તેના રેઝોનન્સ બંધારણની અંદર એક સરખું હશે કે વધારે હશે, આવો પણ સવાલ પૂછાઈ શકે છે. તો જે સંયોજન વધારે સ્થાયી હશે અથવા તો જે રેઝોનન્સ સૂત્રની સ્થિરતા વધારે હશે તેનો ફાળો વધારે હશે. ફરીવાર બોલી દઉં, વિવિધ રેઝોનન્સ બંધારણો પૈકી જે રેઝોનન્સ બંધારણની સ્થિરતા વધારે હશે તેમનો ફાળો રેઝોનન્સ હાઇબ્રિડની અંદર વધારે હશે. તો એ કેવી રીતે નક્કી કરી શકાય? તો આના પછીના લેક્ચરમાં આપણે એ પણ જોઈ લઈશું કે કયું સંયોજન રેઝોનન્સ સંયોજન વધારે સ્થાયી છે. આ કેસની અંદર ચર્ચા કરશું તો બંધારણ નંબર 1 અને બંધારણ નંબર 5 ની સ્થિરતા પ્રમાણમાં વધારે છે. તો તમને સરપ્રાઈઝ થશે કે એવી કેવી રીતે ખબર પડે? તો કે બંધારણ 1 અને બંધારણ 5ની અંદર બેન્ઝીન વલયનું, ખાસ કરીને બેન્ઝીન વલયનું જે એરોમેટિકતા અથવા એરોમેટિક વલય છે એ ખાસ કરીને પૂર્ણ થયેલ છે, અને એરોમેટિક વલણ પૂર્ણ થયેલું હોય ત્યારે તેની અસર ખૂબ જ પ્રબળ હોય છે અને પરિણામે તેની સ્થિરતા વધારે હોય છે. અર્થાત આપેલા 5 બંધારણો પૈકી બંધારણ 1 અને બંધારણ 5
ની સાપેક્ષ સ્થિરતા ઘણી વધારે છે. એનું મુખ્ય કારણ છે 6 કાર્બન વચ્ચે એરોમેટિસિટી અથવા એરોમેટિકતા પૂર્ણ થયેલું છે. બંધારણ 2, 3 અને 4 જોશો તો એમાં એરોમેટિકતા છે એ ખંડિત થયેલી છે. 6 છપાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ નથી અને પરિણામે રાઈટ તેની સાપેક્ષ સ્થિરતા ઓછી હોય છે. આથી તેનો ફાળો ઓછો હોય છે. તો અહીંયા બીજો અગત્યનો સવાલ એવો ખૂબ પૂછાય છે કે આપેલા બંધારણો પૈકી કયું બંધારણ સૌથી વધારે સ્થાયી હશે અથવા તો કયા રેઝોનન્સ બંધારણનો ફાળો રેઝોનન્સ હાઇબ્રિડની અંદર સૌથી વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાલી એટલું જ યાદ રાખો કે આપેલા રેઝોનન્સ બંધારણો પૈકી જે રેઝો બંધારણ સૌથી વધુ સ્થાયી છે તેનો ફાળો રેઝોનન્સ હાઇબ્રિડ સૂત્રની અંદર સૌથી વધારે હશે. એ નક્કી કરવા માટે બેન્ઝીન વલયમાં જેટલા બંધારણોમાં એરોમેટિકતા પૂર્ણ થયેલી હોય તેની સ્થિરતા પ્રમાણમાં વધારે હોય છે. કેમ તો કે તેનું સંમિત વિદ્યુત વાદળ રચાયેલું હોય છે, અહીંયા અસંમિત વિદ્યુત વાદળ રચાયેલું હોય છે, પરિણામે તેની સ્થિરતા ઓછી હોય છે. અર્થાત બંધારણ 1, બંધારણ 4 contributes maximum toward the resonance hybrid, while structure 2, 3 and 4 as they are less stable contribute less to the resonance hybrid. એટલે એક સવાલ આવો બની શકશે. ઓકે, હવે અહીંયા જે ચર્ચા કરેલી હતી રાઈટ, તો બેન્ઝીન વલયનું પાઈ ઇલેક્ટ્રોન છે એ આ રીતે બહાર નીકળે છે. માટે અહીંયા જે રેઝોનન્સની અસર સામાન્ય રીતે આપણે કહીશું એને આપણે એક શબ્દ આવીશું -R અસર, -I અસર. એટલે આ બંધારણની અંદર -I અસર લીધેલી છે. અચ્છા, ત્યારબાદ હવે ધારો કે આપણે ચર્ચા કરેલી હતી ગઈ વખતે એમ લીધેલું હતું કે બેન્ઝાઇલ કાર્બોકેટાયન છે CH2 પોઝિટિવ અને એની તુલનામાં આપણે આ લીધેલું હતું CH2 ડબલ બોન્ડ CH2 એલાઇલિક કાર્બોકેટાયન અને સ્થિરતાનો ક્રમ આપણે આવો આપેલો હતો. તો હવે તમે સરળતાથી સમજી શકશો કે આમાં રેઝોનન્સને કારણે માત્ર એક જ વખત થાય છે અદલા બદલી. જ્યારે આમાં રેઝોનન્સ તમે જોશો તો આ રીતે જુદા જુદા વધારે બંધારણો થાય છે. એટલે રેઝોનન્સ આને કહેવાય એક્સટેન્ડેડ રેઝોનન્સ અથવા એક્સટેન્ડેડ હાઇપર કોન્જ્યુગેશન. જેમ જેમ સંસ્પંદનની માત્રા વધતી જાય તેમ તેની સ્થિરતા વધારે. બહારની બાજુએ અને બેન્ઝીનની અંદર રેટ સંસ્પંદન થાય છે. માટે કાર્બોકેટાયનની સ્થિરતા એલાઇલિક કાર્બોકેટાયન બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થિરતા એલાઇલિક કાર્બોકેટાયનની સ્થિરતા કરતાં ઘણી વધારે હોય છે. તેનું મુખ્ય કારણ આમાં એક જ વખત સંસ્પંદન રેઝોનન્સ થાય છે, આમાં આ રીતે 4 વખત રેઝોનન્સ થાય છે અને પરિણામે તેની સ્થિરતા વધારે હોય છે. એ લીધા બાદ બીજું એક અગત્યનું ઉદાહરણ લઈએ રાઈટ. એ ઉદાહરણ આને સમતુલ્ય છે પરંતુ તેનાથી થોડો ફેર પડે છે. એ ઉદાહરણ આપણે આ રીતે લઈશું. ધારો કે CH2 ને બદલે અહીંયા કોઈ CH2 કે આવી રીતે રહેલું છે કાર્બ એનાયન, તો સંસ્પંદનની ઘટના લગભગ આને સમતુલ્ય આવશે રાઈટ. અહીંયા જે છે એ લોન પેર છે એ બંધમાં દાખલ થશે અને પરિણામે રાઈટ એ જગ્યાએ જે છે એ અહીંયા બનશે ડબલ બોન્ડ બનશે અને અહીંયા બનશે CH2 અને આ જે બોન્ડ છે એ આ રીતે રાઈટ લોન પેરમાં ફેરવાશે. એટલે જે છે એ લોન પેર અહીંયા આવશે આ રીતે. તો ફરક એટલો જ હતો રાઈટ કે આમાં પાઈ બોન્ડથી નેગેટિવ હતું તો અહીંયા બેન્ઝીન વલયમાં દાખલ થાય છે. માટે આ જે અસર છે એને કહીશું +R અસર, પોઝિટિવ રેઝોનન્સ અસર. ઓકે, આ અસર છે એ ફરી પાછી આગળ વધશે અને પરિણામે સતત આ રીતે રહેશે. ડબલ બોન્ડ CH2 પેરાસ્થાન ઉપર આવશે, ડબલ બોન્ડ અહીંયા આવશે. ફરી પાછું એમાંથી આગળ જઈશું તો આ રીતનું આવશે રાઈટ. ડબલ બોન્ડ અહીંયા આવશે અને લોન પેર અહીંયા આવશે CH ડબલ બોન્ડ CH2. ફરી પાછું આ રીતે રેઝોનન્સ કરશે એટલે રાઈટ જ્યાં મૂળ હતું ત્યાં CH2 અને નેગેટિવ આવી રીતનું બની જશે રાઈટ અને ડબલ બોન્ડ આ રીતનું આવશે. તો બંધારણ સૂત્ર 1 અને બંધારણ સૂત્ર 5 જોશો તો બંનેની અંદર એરોમેટિકતા પૂર્ણ થયેલી છે. તદુપરાંત આ જે બંધારણો છે એનો ફાળો મેક્સિમમ હશે. ઓકે, આ 3 બંધારણ છે એનો ફાળો ઓછો હશે. હવે ફરક એટલો છે કે અહીંયા ધન વીજભાર બેન્ઝીનના કાર્બન ઉપર ઉત્પન્ન થતો હતો, આમાં ઋણ વીજભાર. અહીંયા પણ તમે જોઈ શકશો રાઈટ કે છેલ્લે જે રેઝોનન્સ હાઇબ્રિડ બંધારણ દોરવાનું આવશે એ કંઈક આ રીતનું આવશે CH2
અહીંયા પણ આ રીતે આંશિક વીજભારની આ રીતે ગણતરી આવશે, પણ ફરક એટલો આવશે કે પહેલાંમાં ધન વીજભાર હતો, એને બદલે આવશે અહીં આંશિક ઋણ વીજભાર, ડેલ્ટા નેગેટિવ આ રીતનું આવશે. તો બે બંધારણોની અંદર એક ખૂબ જ સામ્યતા છે. એક તો કે બંને બંધારણોની અંદર તેમના મેટાસ્થાન છે, એ મેટાસ્થાન ઉપર રાઈટ વીજભાર આવતો નથી, નાઈધર પોઝિટિવ ચાર્જ નોર નેગેટિવ ચાર્જ. તો જ્યારે પ્લસ આઈ અસર કે માઇનસ આર અસર થતી હોય ત્યારે ખાસ કરીને મેટાસ્થાન છે એના ઉપર કોઈ ધન વીજભાર કે ઋણ વીજભાર આવતો ન હોવાથી તેની સક્રિયતા છે એ બાકીના 3 સ્થાનો છે એના કરતાં ભિન્ન હશે, ક્યાં તો વધારે હશે ક્યાં તો ઘટેલી હશે. એ આપણે એની અસર આવશે ત્યારે એની અંદર ડિટેલની અંદર ચર્ચા કરી લઈશું. મતલબ જ્યારે બે અણુ બંધારણો તમે સાપેક્ષ ચર્ચા કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ધન વીજભાર છે બેન્ઝીન વલય એક્સટેન્ડેડ રેઝોનન્સ છે એ બેન્ઝીન વલયની અંદર કેવી રીતે વિસ્તૃત પામે છે. એ લીધા બાદ એના પછીની બીજી અગત્યની ઇલેક્ટ્રોનિક અસર આવે છે. એ અસર આવે છે એ ઇલેક્ટ્રોમરિક અસર. રેઝોનન્સ અસર જે તે સમયે જે તે મુદ્દા આવશે એમાં આપણે ફરીથી વિગતવાર લેતા જ જઈશું. હવે એના પછીની જે અસર છે એ આવે છે ઇલેક્ટ્રોમરિક અસર. ઇલેક્ટ્રોમરિક અસર એને ઇંગ્લિશ લેટર ઈથી દર્શાવવામાં આવે છે. એ પણ ધન અને ઋણ હોઈ શકે છે. તો ઇલેક્ટ્રોમરિક અસર છે એ આગળની 3 અસરો છે એના કરતાં કંઈક અંશે જુદી પડશે. કઈ બાબતમાં જુદી પડશે? તો લાસ્ટ ટાઈમ પણ મેં દર્શાવેલું હતું કે એના પ્રાથમિક 5 મુદ્દા છે એ તમે જોઈ લેશો તો મોટાભાગના પ્રશ્નો એમાં આવી જશે. પ્રાથમિક 5 મુદ્દાની અંદર ફરીવાર બતાવી દો. કયો મુદ્દો? તો કે એક તો કે કયા પ્રકારના ઇલેક્ટ્રોન સંકળાયેલા છે, સિગ્મા ઇલેક્ટ્રોન, પાઈ ઇલેક્ટ્રોન, લોન પેર વગેરે, એ ધ્યાન રાખી લો. ઓકે, પછી આ જે અસર છે એમાં જે ઇલેક્ટ્રોન સંકળાયેલા છે એ પોતાની કક્ષક છોડી દે છે અને બીજા પરમાણુની કક્ષકમાં દાખલ થાય છે કે પોતાની કક્ષકમાં રહી અને આંશિક ડિસ્પ્લેસમેન્ટ, પાર્શિયલ ડિસ્પ્લેસમેન્ટ અનુભવે છે, એ નક્કી કરો. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે આ જે અસર છે એ કેવા સંયોજનોમાં જોવા મળે છે, સંતૃપ્ત સંયોજનોમાં, અસંતૃપ્ત સંયોજનોમાં વગેરે. ચોથો મુદ્દો, આ અસર છે એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ એટલે કાયમી છે કે ક્ષણિક છે, એ જોશો તો મોટાભાગના સવાલો છે રાઈટ એ તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ એક મુદ્દો પણ મેં દર્શાવેલો હતો કે આ અસર છે એની એ જ દિશામાં પ્રતિગામી દિશામાં અથવા તો ઉલટી ક્રિયા કરીને લાવી શકાય. તો ઇલેક્ટ્રોમરિકની અસરની અંદર તમને 2 બાબતો ખાસ જોવા મળે છે. એમાં એક તો કે આ જે અસર છે એ ટેમ્પરરી છે. આ જે અસર છે એ ટેમ્પરરી છે, મતલબ આ અસર છે એ ક્ષણિક છે, કાયમી નથી. અચ્છા, હવે આ જે ક્ષણિક અસર છે એને કારણે શું થશે એ પણ બતાવી દો. બીજો મુદ્દો જે છે એ આ અસર છે રાઈટ એમાં ખાસ કરીને કયા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે, હમણાં ઉદાહરણ સાથે સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે. ત્રીજો મુદ્દો છે આ જે અસર છે એ ફરી પાછો ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે, તેની પ્રતિગામી દિશામાં અંડર ધ સેમ કન્ડિશન ઉલટાવી શકાય છે. આ 2 અગત્યના ગુણધર્મો આવશે. એક તો કે આ અસર છે એ ટેમ્પરરી છે, ક્ષણિક છે, અને તે જ અસરને જે તે પ્રક્રિયક દાખલ કરેલો હોય તેને દૂર કરવામાં આવે તો પ્રતિગામી દિશામાં મૂળ સ્થિતિમાં પાછું તેના તે જ રસ્તે આવી શકાય છે. ઓકે, પછી ત્રીજો મુદ્દો આવે છે આ અસર ક્યારે ઉદ્ભવે છે, શા માટે એને ક્ષણિક અસર કીધી, તો હમણાં એ દર્શાવું છું. એમાંનું પહેલું ઉદાહરણ લઈએ તો સમજો કે આપણે કાર્બોનિલ સમૂહ લઈએ C+O. જ્યારે કાર્બન પરમાણુ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલું હોય તો તેને કાર્બોનિલ સમૂહ કહે છે અને તે કાર્બનને કાર્બોનિલ કાર્બન કહે છે. When carbon is bonded with oxygen by a double bond, the group is known as carbonyl group and that carbon is termed as carbonyl carbon. હવે અહીંયા બંને પરમાણુ ભિન્ન હોવાથી તેની વિદ્યુત ઋણતા જુદી છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા જુદી હોવાને કારણે તેના ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયેલો હશે અને તેની તુલનામાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાને કારણે તેના ઉપર
ધન વીજભાર ઉત્પન્ન થયેલો હશે. માટે આ રીતે કાર્બોનિલ સમૂહ છે, રાઈટ, એની અંદર આ રીતે આંશિક ચાર્જ અથવા તો ધ્રુવીયતા ઉત્પન્ન થયેલી હશે. હવે આ જે કાર્બોનિલ સમૂહ છે એ જ્યારે એટેકિંગ પ્રક્રિયક છે એના ઇન્ફ્લુઅન્સમાં આવશે, ધારો કે એને આપણે આર કહી દઈએ પ્રક્રિયકની હાજરીમાં, તો આ જે પાઈ સિગ્મા બોન્ડ છે, પાઈ બોન્ડનું ઇલેક્ટ્રોન છે પ્રમાણમાં નિર્બળ હોવાથી ક્યાં તો કાર્બન બાજુ જશે ક્યાં તો ઓક્સિજન બાજુ જશે. તો હવે તમે જોઈ શકશો કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, તો પરિણામે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન છે, રાઈટ, એ ઓક્સિજન તરફી જશે. અથવા તો ધારો કે આપણે અહીંયા રિએજન્ટ છે એને આપણે લીધેલો છે CN નેગેટિવ, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન રીચ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોવાથી કેન્દ્ર તરફ આકર્ષાય, માટે પ્રક્રિયક છે એનો પ્રકાર આપણે કહીશું ન્યુક્લિયોફાઇલ. આ ન્યુક્લિયોફાઇલ CN નેગેટિવ છે એ સામાન્ય રીતે આ ધન વીજભાર છે એટલે એના ઉપર આ રીતે એટેક કરશે અને પરિણામે તેની બાજુમાં રહેલું પાઈ બોન્ડનું ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ આ રીતે સ્થાનાંતર પામશે. પરિણામે આપને એક આવું સંયોજન મળશે, કાર્બન, ઓક્સિજન, અહીંયા CN, અહીંયા આવે છે ઓક્સિજન અને અહીંયા બનશે ઋણ વીજભાર. ઓક્સિજનના પોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મો યથાવત રહે છે અને પરિણામે આપણને કોઈ એક આ રીતની નિપજ મળે છે. તો અહીંયા હકીકતની અંદર શું બને છે, ખૂણામાંથી પૂછાતા પ્રશ્નો, તો કે જ્યારે ન્યુક્લિયોફાઇલ કાર્બન સાથે જોડાય છે ત્યારે કાર્બન અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે બંધ માટેનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇઝ પ્રોવાઇડેડ બાય ન્યુક્લિયોફાઇલ, એટલે પોતે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને કાર્બન સાથે આવીને બંધ જોડાય છે. અર્થાત આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કાર્બન તરફી નથી, સાયનાઇડ સમૂહ તરફથી મળેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, એટ ધ સેમ ટાઈમ શું થશે, તો કે સિગ્મા અને પાઈ પૈકીનો સિગ્મા પાઈ બોન્ડ છે એ પોતાનું સ્થાન બદલી અને ઓક્સિજન ઉપર જશે. તો અહીંયા જે આપણે લોન પેર બતાવેલી છે એ કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે પાઈ બોન્ડ હતો, રાઈટ, એ છે. અને પરિણામે શું થશે, તો કે અહીં ઓક્સિજન છે એ સંપૂર્ણપણે એક ઋણ વીજભારિત બને છે. ઓકે, હવે આ સમયની જે અસર છે એ ક્ષણિક છે, મતલબ જ્યારે સાયનાઇડ કે પ્રક્રિયક કરવા માટે સક્ષમ બનતો હશે એટ ધ ટાઈમ ઓફ એટેક ઓફ ધ રિએજન્ટ, એ જ વખતે આ અસર ફેરફારો અનુભવે છે. જ્યાં સુધી ન્યુક્લિયોફાઇલ કાર્બોનિલ સમૂહ ઉપર અસર કરશે નહીં ત્યાં સુધી આ અસર સ્ટાર્ટ થશે નહીં. જેવો કાર્બોનિલ અથવા તો સાયનાઇડ સમૂહ છે એટેક કરશે, ધીસ ઇફેક્ટ વિલ કમ ઇન ટુ એક્ઝિસ્ટ અને પરિણામે આ રીતનું આપને અંતિમ નિપજ મળશે. હવે આ નિપજની અંદર જોશો તો ફરી પાછું એવું કહેવાય કે જો આ સાયનાઇડ સમૂહ આપણે દૂર કરી દઈએ તો એની એ જ દિશામાં જે છે એ આ અસર ઉલટાવીને મૂળ કાર્બનિકનો જે સમૂહ કે પદાર્થ કે પ્રક્રિયક હતો એ મેળવી શકાય છે. મતલબ આ જે છે ફરી પાછો બંધમાં આવશે અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફરી પાછું સાયનાઇડ સમૂહ લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે અને મૂળ જે સ્વરૂપ હતું એ પાછું મળશે. તો આ અસરના 2 ખૂબ જ અગત્યના, એક ક્ષણિક, મતલબ ઇટ અકર્સ એટ ધ ટાઈમ ઓફ ધ એટેક ઓફ રિએજન્ટ એન્ડ નોટ ઓલરેડી પ્રેઝન્ટ. જ્યારે આ અસરની બીજી લાક્ષણિકતા અગત્યની એ છે કે એ પ્રતિગામી દિશામાં પણ જે તે ઘટક દાખલ કરેલો હોય તેને દૂર કરવામાં આવે તો પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાય છે. મતલબ ધીસ ઇફેક્ટ ઇઝ ફાઉન્ડ ટુ બી રિવર્સિબલ ઇન નેચર, મતલબ પ્રતિગામી અસર પણ કહી શકાય. આમાં પણ આ રીતે ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અથવા તો ધન વીજભાર. અહીંયા ઋણ વીજભાર દાખલ થતો હોવાથી આ જે છે એને કહીશું -E અસર. ત્યારબાદ બાકીની બીજી અસર છે, સમજો કે આપણે આલ્કિનનું ઉદાહરણ લઈએ, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, રાઈટ, એની સાથે આ રીતે અસંતૃપ્તતા દર્શાવીએ તો આલ્કિન છે એ કેવા પ્રકારનું, તો આલ્કિનની અંદર પણ આ રીતે 2 કાર્બન વચ્ચે સિગ્મા અને પાઈ બોન્ડ રહેલો છે અને પાઈ બોન્ડ છે પ્રમાણમાં નિર્બળ છે. તો આ પરિસ્થિતિની અંદર ધારો કે કોઈ એક આપણે રાઈટ ધન વીજભારિત આયન લઈએ, આને કહીશું EP મતલબ ઇલેક્ટ્રોફાઇલ, આને કહીશું ન્યુક્લિયોફિલિક એટેક, આને કહીશું ઇલેક્ટ્રોફિલિક એટેક, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એટેક, આને કહીશું કેન્દ્ર અનુરાગી. હવે સવાલ એ આવે છે કે H પોઝિટિવ અને આ કેવી રીતે જોડાશે,
તો આગળ મેં સમજાવેલું હતું એમ જ્યારે આવો ફેરફાર થતો હોય ત્યારે વિદ્યાર્થી જો થોડુંક ધ્યાન રાખશો તો વીજભાર અને દળને અહીંયા જે મેં લીટી દર્શાવેલી છે રાઈટ એનાથી જુદી પાડી દેશો તો કોઈ એક પરમાણુ કેન્દ્ર ઉપર ધારો કે આ ધન વીજભાર છે એ અહીંયા આવશે તો તેનાથી વિરુદ્ધ બાજુ અહીંયા હાઇડ્રોજન આવશે અથવા તો આ વીજભાર તમે અહીંયા દાખલ કર્યો તો હાઇડ્રોજન અહીંયા આવશે પણ પરિસ્થિતિ એ છે કે આ સંમિત હોવો જોઈએ. ધારો કે આ કેસની અંદર બરાબર છે હાઇડ્રોજન પરમાણુ છે અહીંયા આવશે તો હકીકતમાં બને છે શું તો કે બિફોર ધ એટેક એ પહેલાં આ જે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું વાદળ છે સમજો કે આ બાજુ આવે છે તો એ બનશે ઋણ વીજભારિત એટલે આ બનશે કાર્બન અહીંયા બનશે નેગેટિવ આ રીતનું આવશે અને આને ઇલેક્ટ્રોન ગુમાવેલું છે માટે આ બનશે પોઝિટિવ. તો પોઝિટિવ તો ચાર્જ આવી ગયો. હવે જે હાઇડ્રોજન છે એની સાથે રાઈટ એ જ પોઝિટિવ દાખલ થશે અને પરિણામે આપને આ રીતનું મળશે સી પોઝિટિવ અને અહીંયા આવશે કાર્બન અને આ રીતે હાઇડ્રોજન જોડાશે. મતલબ દ્વિબંધ પૈકીના 2 કાર્બન ઉપર 1 કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાશે અને બીજા કાર્બન ઉપર તેનો ધન વીજભાર. તો અહીંયા એમ કહી શકાય કે આ પ્લસ અસરને કારણે આલ્કિનના કાર્બનનો કયો ફેરફાર થયો તો વન્સ અગેઇન તમે જોઈ શકશો કે 2 કાર્બન પૈકીનો 1 કાર્બન છે એ ખાસ કરીને કાર્બોકેટાયનની અંદર ફેરવાય છે. આમાં જે છે એ ઋણ વીજભારિત ઓક્સિજન આયન ઉત્પન્ન થાય છે જ્યારે અહીંયા જે છે એ કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. આગળ ચર્ચા કર્યા મુજબ આ અસર પણ અલ્પજીવી છે. ધીસ અકર્સ એટ ધ ટાઈમ ઓફ ધ એટેક ઓફ H પોઝિટિવ. H પોઝિટિવ એટેક નથી કરતો તો આ અણુ એમનું જ રહેશે, એના ઉપર કોઈ અસર થશે નહીં. તેનાથી વિરુદ્ધ જો આ હાઇડ્રોજન ડીપ્રોટોનેશન કરવામાં આવે, હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો એની એ જ અસર છે એ ફરી પાછી એના એ જ રસ્તા ઉપર પ્રતિગામી દિશામાં આવે છે અને મૂળ આલ્કેન ઉત્પન્ન કરે છે. અર્થાત ઇલેક્ટ્રોમેરિક અસર છે એની 2 અગત્યની લાક્ષણિકતાઓ છે. એક તે ક્ષણિક છે અને બીજું જે છે એ પ્રતિગામી અસર છે. આવી જે અસરો છે એ ખાસ કરીને ક્યાં જોવા મળશે તો આ બંને ઉદાહરણો ઉપરથી તમે જોઈ શકશો. તો એક તો કે કાર્બોનિલ સંયોજનો, ખાસ કાર્બોનિલ સંયોજનની અંદર આપણે જોઈશું રાઈટ. તો આટલા બધા ઉદાહરણો તો ઘણા બધા આવે છે. ધારો કે તમે અહીંયા R લીધું અને H લીધું તો આ બનશે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ સંયોજનો છે એ ખાસ કરીને ઇલેક્ટ્રોમેરિક અસર દર્શાવી શકે. પછી હાઇડ્રોજનના સ્થાને દાખલા કે તમે આ રીતે લીધું કાર્બન R અને R લીધું તો આ બનશે કીટોન. કીટોન સંયોજનો છે એ પણ ઇલેક્ટ્રોમેરિક અસર આવી રીતે દર્શાવી શકે અને પરિણામે તેના સ્થાને આ રીતે દાખલ થતું હોવાથી આવી પ્રક્રિયાઓને વાયા ન્યુક્લિયોફાઇલ. તો ખાસ કરીને આને એક આગળ મુજબ આપણે નામ આપી દઈશું કેન્દ્રાનુરાગી અને ઉમેરાતું હોવાથી એને આખું નામ આવશું યોગશીલ પ્રક્રિયાઓ. તો આવી પ્રક્રિયાઓને આલ્ડીહાઇડ કે કીટોન સાથેની પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આવું એક નામ આલ્ડીહાઇડ કીટોન ચાલશે ત્યારે આવશે પણ અત્યારથી સમજાવી દો. મતલબ આલ્ડીહાઇડ અને કીટોન તેના કાર્બોનિલ સમૂહના આધારે આ રીતે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપી શકે છે. ત્યારબાદ જો આલ્કીનની લાક્ષણિક આવા પ્રકારની પ્રક્રિયા જોશો તો અહીંયા જે છે એટેક અકર્સ થ્રુ ઇલેક્ટ્રોફાઇલ અને દ્વિબંધ તૂટીને તેના સ્થાને ઉમેરાય છે. માટે આ જે અસર છે રાઈટ એને ખાસ કરીને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોફિલિક અથવા તો ઇલેક્ટ્રોન યોગશીલ પ્રક્રિયા, ઇલેક્ટ્રોફિલિક એડિશન અસર કહેવામાં આવે છે અને ન્યુક્લિયોફિલિક એડિશન અસર કહેવામાં આવે છે. મતલબ દ્વિબંધ કાર્બોનિલ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફિલિક મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આ રીતે આપે છે. મતલબ મુખ્યત્વે કાર્બનિલ સંયોજનોની ચર્ચા કરશો ત્યારે કેન્દ્રાનુરાગી યોગશીલ અને આલ્કીનની આવરીની પ્રક્રિયાની ચર્ચા કરશો ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જેવી મિકેનિઝમને તમારે ફોલો કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આજે ખૂબ જ અગત્યની અસર કે જે એક સંસ્પદન અને તેના આધારે તેમાં થતા ગુણધર્મોમાં ફેરફાર, તેવી જ રીતે બીજી અગત્યની અસર ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર છે એ આવા વિશિષ્ટ સંયોજનની અંદર જ જોવા મળે છે રાઈટ. તેની અસર અને તેના આધારે થતા ફેરફારો
તદુપરાંત આ ક્ષણી છે કે પ્રતિગામી દિશા છે વગેરે આપણે જોયેલું છે. આના પછીની અંદર હવે આવશે રાઈટ કાર્બનિક સંયોજનોના જુદા જુદા સમઘટકો. આવતી વખતે આપણે વિગતવાર તેનો અભ્યાસ કરીશું. વંદે ગુજરાત. થેન્ક યુ.